નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે ગુજરાતીની અંદર જે કવિતાઓ કે જે પાઠ ભણ્યા એના સાહિત્ય સ્વરૂપ વિશેની ચર્ચા કરતા હતા. હવે સાહિત્ય સ્વરૂપ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે જે પાઠ કે કવિતા ભણીએ છીએ એનું સાહિત્ય સ્વરૂપ કયું છે, શું છે અને એ કઈ રીતે ઉદ્ભવ્યું છે, એને કોણે કોણે કયા કયા કવિઓએ એની અંદર ખેડાણ કરી છે, યાની કે એમાં રચ્યું છે, એની રચના કરી છે. તો આપણે આખ્યાન જોયું, પદ જોયું, સાહિત્યના અન્ય સ્વરૂપો જોયા. આજે આપણે સાહિત્યના અન્ય સ્વરૂપોની અંદર પદ્ય વિભાગની અંદર મહત્વનું આ ખંડકાવ્ય છે. હવે ખંડકાવ્ય એ મૂળ સંસ્કૃત સંજ્ઞામાંથી બનેલો શબ્દ છે. અહીંયા ખંડ એટલે કોઈ એક ભાગ, કોઈ એક પૌરાણિક કથા કે વાર્તા, કોઈ એક પ્રસંગ, એના એક પ્રસંગ યાની કે ભાગનું વર્ણન કરવામાં આવે એને ખંડકાવ્ય કહે છે. હવે એની અંદર ખાસ કરીને પ્રકૃતિનું જ વિશેષ નિરૂપણ કરેલું હોય છે. ખંડકાવ્યની અંદર સૌથી પ્રથમ મધ્યકાળની અંદર કવિ કાંતે એની અંદર ખેડાણ. હવે એને શરૂઆત કરી એટલે એને ખંડકાવ્યનો પિતા એ કવિ કાંત છે. આ પ્રશ્ન આપણે પરીક્ષામાં પૂછાય કે ખંડકાવ્યના પિતાનું નામ જણાવો એટલે કવિ કાંતે એની શરૂઆત કરી. એના પછી આપણે ત્યાં નરસિંહરામ દિવેટિયા, કવિ કલાપી, કવિ નાનાલાલ, ખબરદાર અને બોટાદકર જેવા કવિઓએ પણ આ ખંડકાવ્યનું અંદર પોતાની કલમ ચલાવે છે. આધુનિક કવિઓએ રામનારાયણ પાઠક, સુંદરમ, ઉમાશંકર અને મનસુખલાલ ઝવેરી જેવા કવિઓએ પણ આ સાહિત્ય પ્રકારની અંદર પોતાની કલમ ખૂબ સુંદર રીતે અજમાવી. હવે ખાસ કરીને ખંડકાવ્યની અંદર પ્રકૃતિની સાથે વિશેષ છંદોનો સુમેળ સધાય છે. હવે એની અંદર મંદાક્રાંતા, શાર્દૂલ વિક્રીડી, અનુષ્ઠુપ જેવા અનેક છંદો એક પછી એક પ્રયોજાતા હોય છે. ખાસ કરીને કોઈ એક ખંડ કે ભાગનું વર્ણન કવિ કરતો હોય એટલે જે કંઈ પાત્ર છે, દાખલા તરીકે આપણા અભ્યાસક્રમની અંદર ઉર્મિલા ખંડકાવ્ય છે, તો ઉર્મિલાની જે મનોદશા છે, ઉર્મિલાના જીવનની અંદર આવી પડેલા પ્રસંગને કવિએ બહુ હૃદયદ્રાવક તરીકે વર્ણવ્યું છે. એટલે કોઈ એક પાત્રને એ બનેલી ઘટના વિશે કવિ જાણે કે સીધે સીધો પરમેશ્વરને પ્રશ્ન કરતો હોય કે આને આવી પરિસ્થિતિમાં કેમ. અતિ જ્ઞાન તો સહદેવના જ્ઞાનની પરાકાષ્ઠા જ્યારે વહી જાય છે એટલે કવિ ખાસ કરીને ખંડકાવ્યની અંદર ક્યાંક ક્યાંક પ્રશ્નાર્થ ચિહ્નો વધુ પ્રયોગતો હોય છે અને ઉદ્ગાર ચિહ્નો એની અંદર આપણને વિશેષ જોવા મળે છે. એના પછીનો બીજો સાહિત્ય પ્રકાર છે સોનેટ. મૂળ વિદેશી સાહિત્ય પ્રકાર છે. ઇટાલીમાંથી ગુજરાતી સાહિત્યમાં સીધે સીધો ઉતરી આવેલો આ સાહિત્ય પ્રકાર કુલ 14 પંક્તિનો આ સાહિત્ય પ્રકાર છે. હવે સોનેટ એટલે છંદોની વિવિધતા. એની અંદર શેખરેણી, મંદાક્રાંતા, હરિણી, સ્ત્રકધરા, પૃથ્વી, શાર્દૂલ વિક્રીડી જેવા અક્ષર મેળ છંદો જોવા મળે છે. કુલ 14 પંક્તિઓની અંદર છેલ્લી 2 પંક્તિઓની અંદર એમાં ભાવવાળો વધારે જોવા મળે. ગુજરાતી સાહિત્યની અંદર સૌપ્રથમ બકા ઠાકોરે, બળવંતરાય ઠાકોરે પોતાનો આ એક સાહિત્ય પ્રકાર લખ્યો છે જેનું નામ છે ભણકાસ. એટલે ગુજરાતી સાહિત્યમાં આજે આ નહિવત પ્રમાણમાં જોવા મળે. બહુ અઘરો સાહિત્ય પ્રકાર છે સોનેટ. સોનેટને જોઈએ તો એમનું જ રચેલું એક સાહિત્ય આપણે જોઈએ તો દાખલા તરીકે જૂનું ઘર ખાલી કરતા આ સોનેટને આપણે જોઈએ તો સૌ પ્રથમ આની શરૂઆતની અંદર પ્રસ્તાવના. જૂનું ઝાડું કુછબ્રશ વળે લક્ષ સામુની ગોટી, ફંફો શું સૌ ફરી ફરીને હાથ લાગ્યું એ ખાછું. જૂનું ઝાડું કુછબ્રશ વળે લક્ષ સામુની ગોટી. તો આમ સોનેટની શરૂઆતમાં પ્રસ્તાવના કોઈ એક વિશેષ ભાગની અંદર વર્ણન કરવાનું છે એની પ્રસ્તાવના. પણ જો તમે એની છેલ્લી 2 પંક્તિઓ તો છેલ્લી 2 પંક્તિઓમાં જ ભાવ વળાંક વિશેષ જોવા મળે છે.
ખંડકાવ્યની અંદર, સોરી સોનેટની અંદર. તો સોનેટની અંદર આપણે જૂનું ઘર ખાલી કરતા કાવ્યની છેલ્લી બે પંક્તિઓ જોઈએ. ઊંચી તેડી સકલ જગમાં કાચ કેરી કણિકા, ઉપાડેલા ડગૌ પરસા લોહ કેરા મણિકા. કવિ જૂનું ઘર ખાલી કરે છે અને એ ઘર ખાલી કરતી વખતે પોતાનો એક નાનો તાજો જન્મેલો પણ પુત્ર ઘરમાં મૃત્યુ પામ્યો એને મૂકીને જાય છે. એટલે કાવ્યની છેલ્લી બે પંક્તિઓની અંદર ભાવવાળો કાવ્ય છે. પોતે કવિ જ્યારે છેલ્લી નજર કરી અને ઘરમાંથી જઈ રહ્યા છે ત્યારે એમના ઉપાડેલા પગ ઉપર જાણે મણના વજનિયા જડાઈ ગયા છે. એમની આંખમાં જાણે કાચની કણિકાઓ ખૂંચી ગઈ છે. આવો ભાવવાળો આ સોનેટની અંદર આપણને જોવા મળે છે. બહુ સુંદર હૃદયની ઉર્મિઓ આ સાહિત્ય પ્રકારની અંદર જોવા મળે છે. પણ આજના આધુનિક કવિઓ એને ઓછા પ્રમાણમાં ખેડે છે. સાહિત્ય સ્વરૂપો જે પદ્યના છે એની અંદર સૌથી નાનામાં નાનો સાહિત્ય પ્રકાર છે હાઇકુ. ગાગરમાં સાગર, માત્ર 17 અક્ષરોનું બનેલું આ સાહિત્ય પ્રકાર. એનું મૂળ પણ જાપાન છે. જાપાનમાંથી ગુજરાતી સાહિત્યમાં સીધો ઉઠી આવેલો આ સાહિત્ય પ્રકાર છે. હવે એની રચનાની અંદર ખાસ કરીને પહેલા 5, પછી 7 અને પછી 5 આવા 17 અક્ષરોની એની અંદર રચના જોવા મળે છે. ગુજરાતી સાહિત્યની અંદર આપણને ઘણા બધા હાઇકુ જોવા મળે છે. આજના કવિઓ હાઇકુઓ લખવાનો પ્રયાસ કરે છે, પણ ખાસ કરીને શ્રેયરશ્મિ ઝીણાભાઈ દરજી એમનું નામ આ હાઇકુના ક્ષેત્રે બહુ આપણને વિશેષ જોવા મળે છે. હવે હાઇકુની અંદર પણ કોઈ એક વિશેષ વાતને બહુ સુંદર રીતે રજૂ કરવામાં આવેલી હોય છે. પ્રકૃતિનું ખાસ કરીને કે કોઈ એકાદ વેદનાને લઈને કવિએ પોતાની જે વાચા છે એ હાઇકુની અંદર રજૂ કરેલી હોય. ગુજરાતી સાહિત્યમાં અત્યાર સુધી સૌથી વધારે ખેડાતો, આધુનિક યુગમાં સૌથી વધારે ખેડાતો કોઈ સાહિત્ય પ્રકાર હોય તો એ છે ગઝલ. હવે આમ તો એ આપણો ગુજરાતીનો સાહિત્ય પ્રકાર નથી, અરબી અને ફારસી ભાષામાંથી ઉતરી આવેલો આ સાહિત્ય પ્રકાર વિદેશી સાહિત્ય પ્રકાર છે. હવે ગઝલની અંદર એના કવનના વિષય યાની કે એની અંદર કયો વિષય ખાસ કરીને આલેખાયેલો હોય છે તો પ્રેમ, પછી ઈશ્વર તરફનો હોય કે પછી એ પોતાની પ્રિયતમા તરફનો હોય. વિરહ તો ઈશ્વરનો હોય કે પ્રિયતમા તરફનો હોય. અને પ્રભુ ભક્તિ, આની અંદર આ કવિના 3 વિષયો છે: પ્રેમ, વિરહ અને પ્રભુ ભક્તિ. ક્યારેક પ્રકૃતિનું પણ એની અંદર વિશેષ વર્ણન જોવા મળે છે. ગઝલની અંદર 2 પ્રકારો છે. એક છે પહેલો જે છે એ ઇશ્કે હકીકી, જે ગઝલની અંદર ઈશ્વર કે પરમાત્મા તરફનો પ્રેમ વિશેષ વ્યક્ત કરવામાં આવ્યો હોય એને ઇશ્કે હકીકી ગઝલ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે આપણે ગુજરાતીના 11મા ધોરણમાં આપણે ભણી ગયા આભાર માનો, એ ઇશ્કે હકીકી સાહિત્ય પ્રકાર જોવા મળે છે. જ્યારે અહીંયા ઇશ્કે મિજાજી યાની કે પોતાની પ્રિયતમા તરફનો જે પ્રેમ જે ગઝલની અંદર વર્ણવવામાં આવ્યો હોય એને ઇશ્કે મિજાજી તરીકે ગઝલ તરીકે ઓળખવામાં આવે છે. હવે ગઝલના પ્રત્યેક 2 પંક્તિ હોય છે અને પ્રત્યેક પંક્તિ ક્યારેક પહેલી પંક્તિ જે છે એ બંને પંક્તિઓને શેર કહેવામાં આવે. હવે પહેલો શેર જે છે એ મતલા છે અને બીજો શેર જે છે એ મક્તા છે. હવે ગઝલની અંદર ક્યારેક 8 કે 10 શેર આપેલા હોય તો દરેક શેર અલગ વાત, અલગ રજૂઆત કરતો હોય છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ગઝલની 2 પંક્તિઓની અંદર ઉપરની પંક્તિ મતલામાં અલગ વસ્તુ અને મક્તામાં અલગ વસ્તુ પણ બંનેની પૂર્તતા કરેલી હોય એવી વાત આપણને જોવા મળે છે. હવે જો આપણે ગુજરાતી સાહિત્યની અંદર આજે વિશેષ કરીને આ જે સાહિત્ય પ્રકાર ખેડાય છે એની અંદર આપણને વિવિધતા જોવા મળે છે. આધુનિક કવિઓ આજે જે નાના કવિઓ છે
એ પણ ગઝલની અંદર પોતાનું ખેડાણ કરે છે, ગઝલ લખે છે. હવે એની અંદર ક્યાંક પ્રકૃતિનું પણ વર્ણન હોય છે, ક્યારેક પોતાની વેદનાઓને પણ વાચા એમાં આપવામાં આવે છે. તો આ રીતે આપણે આ અરબી ભાષાનો ફારસી ભાષાનો છેલ્લો સાહિત્ય પ્રકાર જે છે એ ગઝલ છે. હવે પરીક્ષાની અંદર આપણને શેર કોને કહેવાય છે, ઇસકે મિજાજી એટલે કઈ, ઇસકે હકીકી એટલે કઈ, આવી રીતે આપણને ટૂંકા ટૂંકા પ્રશ્નો ક્યારેક પૂછાતા હોય છે. આગળના સાહિત્ય પ્રકારની ચર્ચા હવે પછી આપણે નેક્સ્ટ ટાઈમે ગદ્યના જે સાહિત્ય સ્વરૂપો છે એની આપણે બીજી વાર મળીશું ત્યારે કરીશું. પણ આપણે સ્વાધ્યાયને સુંદર રીતે લખવાનો છે અને દરેક સ્વાધ્યાયનું અધ્યયન વારંવાર કરવાનું છે. અસ્તુ. જય હિન્દ.